કે કદાચ એક સ્પેલ 5મી 6ઠી ઓગસ્ટે એટલે કાલ પરમ દિવસમાં આવે એવું એમની વાત હતી કે હમણાં કોઈ વરસાદી મોટી સિસ્ટમ સક્રિય નથી એટલે હમણાં લગભગ આવતીકાલથી કે 2 દિવસની અંદર કોઈ સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી અપેક્ષાઓ મારી દ્રષ્ટિએ હું જ્યાં સુધી સમજ મારું જ્યાં સુધીનું 1 ઇંચ કે અડધો ઇંચ કે 1.5 ઇંચ જેવા વરસાદ પડે તેવી અપેક્ષાઓ હમણાં રાખી ન શકાય. એમ પાછળ 15 દિવસ 20 દિવસ સુધી લાંબુ ખેંચાય. હાઈ પ્રેશર અને લો પ્રેશરની અંદર વિરુદ્ધ દિશામાં જે હવાનું ફરવું આ એક વૈજ્ઞાનિક કારણ છે. હવે ગેપ રહેવાનું છે. એ ગેપ પછી ચોમાસું 17 ઓગસ્ટથી સક્રિય થાય, ચોમાસાના વરસાદની શરૂઆત થાય, ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે તો પણ એ વરસાદ લગભગ 10 થી 12% વરસાદથી હવે વરસવાનો જે આપણે 45% છે એમાંથી બાકીનો જે વરસાદ છે એ સપ્ટેમ્બરમાં વરસે. એ રીતે આખી જોવા મળે એવી શક્યતા અમે માનીએ. પરેશભાઈ, આપ જે હમણાં કહી રહ્યા હતા કે જે મોડલ આપ જોઈ રહ્યા છો 15મી ઓગસ્ટથી જ એક રાઉન્ડ આપ જોઈ રહ્યા છો, પણ હમણાં મેં એક રિપોર્ટ પણ વાંચ્યો અને મેં એક કે બે વેધર એક્સપર્ટને પણ એવું કહેતા સાંભળ્યા કે કદાચ એક સ્પેલ 5મી 6ઠી ઓગસ્ટે એટલે કાલ પરમ દિવસમાં આવે એવું એમની વાત હતી. મને પણ એ સમજાયું નહીં, કેમ કે હું જ્યારે વિન્ડી ચેક કરું છું કે બીજી કોઈ સ્કાયમેટ વેધર ચેક કરું છું તો એવા કોઈ સંકેતો દેખાઈ નથી રહ્યા. ગુજરાત કોરું દેખાય છે ફોરકાસ્ટમાં પણ. તો આપને કોઈ એવી સંભાવના લાગે છે કે એકાદ દિવસમાં કોઈ સિસ્ટમ જનરેટ થાય ને 6ઠીથી વરસાદ ચાલુ થાય? ના લોકભાઈ, મેં આપણે 2 દિવસ પહેલા પણ જ્યારે ચર્ચા થઈ હતી ન્યૂઝના માધ્યમથી ત્યારે પણ મેં આપને જણાવ્યું હતું કે હમણાં કોઈ વરસાદી મોટી સિસ્ટમ સક્રિય નથી. ગુજરાત આસપાસ કોઈ વરસાદનો સારો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. કેમ કે ચોમાસું દરી છે ઉત્તર તરફ ખસી ગઈ છે. અરબ સાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ આવતી નથી. એનાથી વિશેષ આપનું કે જે અરબ સાગર સક્રિય છે જેને કારણે મોન્સૂન ઓપ્શન ટ્રફ પોઝિટિવ હતો, એ મોન્સૂન ઓપ્શન ટ્રફ છે એ પણ આજથી હવે વીક પડવાનું ચાલુ થઈ ગયું છે. એટલે હમણાં લગભગ આવતીકાલથી કે 2 દિવસની અંદર કોઈ સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી અપેક્ષાઓ મારી દ્રષ્ટિએ હું જ્યાં સુધી સમજ મારું જ્યાં સુધીનું પ્રિડિક્શન છે, મારું જ્યાં સુધી વેધરનું નોલેજ છે ત્યાં સુધી મને કોઈ નજીકના સમયમાં વરસાદનો સારો રાઉન્ડ દેખાતો નથી. આ મેં આપને જણાવ્યું કે 700 HP લેવલે જે ભેજ છે અને એને કારણે ખુલ્લા છવાયે જે ઝાપટાઓ પડતા હોય છે એ ઝાપટાઓ પડી શકે, પણ કોઈ જગ્યાએ 1 ઇંચ કે અડધો ઇંચ કે 1.5 ઇંચ જેવા વરસાદ પડે તેવી અપેક્ષાઓ હમણાં રાખી ન શકાય. કમસે કમ 15 તારીખ સુધી તો મને એવી શક્યતાઓ નથી દેખાતી. એટલે મારું માનવું છે ત્યાં સુધી 5, 6, 7 તારીખ અથવા તો એના પછીના દિવસમાં 15 તારીખ સુધીના કોઈ દિવસની અંદર આપણે સારા વરસાદની અપેક્ષાઓ મારી દ્રષ્ટિએ મારા પ્રિડિક્શન પ્રમાણે જોવા મળતી નથી. પરેશભાઈ, આમ તો ચોમાસું એ 15 જૂને ગુજરાતની અંદર આવે, ત્યારબાદ ધીરે ધીરે વરસાદ આગળ વધતો જાય. સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરના એ શરૂઆતની અંદર ગુજરાતમાંથી દક્ષિણ પશ્ચિમ તરફથી આવતું વિધિવત ચોમાસું એ વિદાય લેતું હોય છે. આ વખતે એવી શક્યતાઓ ખરી કે સપ્ટેમ્બરની અંદર સારો વરસાદ થાય, સાથે સાથે ઓક્ટોબરના શરૂઆતમાં, મધ્યમાં અથવા તો ઓક્ટોબર એન્ડ સુધી વરસાદ ખેંચાય? પાછળ જેમ શરૂઆતમાં 15 દિવસ ધીરું પડ્યું એમ પાછળ 15 દિવસ 20 દિવસ સુધી લાંબુ ખેંચાય? જો પ્રદીપભાઈ, પહેલી વાત તો એ છે કે 15 જૂન થી 15 ઓક્ટોબર સુધીનું 4 મહિનાનું ગુજરાતનું ચોમાસું. હવે આ ચોમાસું જ્યારે પણ ગુજરાત તરફ આવે છે એટલે મોટા ભાગે જોવા જઈએ તો લો પ્રેશર હોય કે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય બને અને વરસાદને ખેંચી લાવતું. એટલે એ જે લો પ્રેશર હોય કે કોઈ વરસાદની સિસ્ટમ હોય એનો હવાનો ચક્રાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતો હોય છે, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે. અને જ્યારે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવાનો ચક્રાઓ છે દરિયાઈ સપાટી ઉપર ફરે છે ત્યારે ત્યાં લો પ્રેશર થાય છે. નીચેથી બધી હવાઓ ઉપર જાય અને નીચેથી પાણી સહિતની બધી ઉપર જતું હોય અને ત્યાં વરસાદની સિસ્ટમ બંધાય. પણ જ્યારે હવાનો ચક્રાઓ છે એ ક્લોક રાઉન્ડમાં ફરે, ઘડિયાળની ફરે છે એ દિશામાં ફરવાનું ચાલુ થાય એટલે હાઈ પ્રેશર અને લો પ્રેશરની અંદર વિરુદ્ધ દિશામાં જે હવાનું ફરવું આ એક વૈજ્ઞાનિક કારણ છે.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.